નમસ્તે મેડમ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. બેસો. ધોરણ 11 ના વર્ગખંડમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ નાયક કૃષિ મહેશ કુમાર છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્વ ખૂબ જ વધી રહ્યું છે. વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેની સહાયક સેવાઓનો પણ સમાવેશ થાય છે. વાણિજ્યમાં એવી ઘણી બધી સેવાઓ છે કે જે અનેક ક્ષેત્રોને ઉપયોગી બને છે, જેવી કે વીમો, બખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, નાણાકીય સંસ્થાઓ વગેરે. વિદ્યાર્થી મિત્રો, દિવસે ને દિવસે નાણાંનું મહત્વ પણ ખૂબ જ વધતું જાય છે. નાણાકીય સંસ્થાઓ વિવિધ પ્રકારના ખાતાઓની સગવડ પૂરી પાડે છે, જેવા કે બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું, બાંધી મુદતનું ખાતું વગેરે. આમ ખાતાના 4 પ્રકાર છે. નાણાકીય સંસ્થાઓ થાપણો સ્વીકારવી, રોકાણ કરવું, ધિરાણ કરવું, આંતરબેંકિંગ વ્યવહારો કરવા વગેરે જેવા કાર્યો કરે છે. નાણાકીય સંસ્થાઓ ઓવરડ્રાફ્ટ, લોન, ચેક, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણી પાસે ઓછા પ્રમાણમાં નાણાં હોય અને આપણે વધારે પ્રમાણમાં નાણાંની જરૂરિયાત હોય ત્યારે નાણાકીય સંસ્થાઓ ઉછીના નાણાં તરીકે લોનની સેવા પૂરી પાડે છે. ત્યાર પછી જ્યારે આપણી પાસે વધારે પ્રમાણમાં નાણાં હોય ત્યારે તે નાણાં આપણી પાસે રાખવા સુરક્ષિત હોતા નથી, ત્યારે તે નાણાંનું રોકાણ અને બચત કરવી જરૂરી બને છે. ત્યાર પછી જ્યારે આપણી પાસે રોકડમાં નાણાં હોય ત્યારે આપણે રોકડમાં નાણાં ન ચૂકવવા હોય ત્યારે તે નાણાં આપણે ચેક દ્વારા ચૂકવી શકીએ છીએ. ત્યાર પછી જ્યારે આપણી પાસે નાણાં ન હોય અને કોઈ સમય અચાનક આપણને નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે નાણાં આપણે ઝડપથી અને સરળતાથી મેળવી શકીએ તે માટે નાણાકીય સંસ્થાઓ એટીએમ કાર્ડની સુવિધા પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ઇન્ટરનેટનું મહત્વ પણ ખૂબ જ વધી રહ્યું છે. ઇન્ટરનેટના ઉપયોગથી નાણાકીય વ્યવહારો ઝડપી અને સરળ બન્યા છે. ઇન્ટરનેટના ઉપયોગથી આપણે નાણાકીય વ્યવહારો ઝડપથી અને સરળતાથી કરી શકીએ છીએ. ઇન્ટરનેટનું જોડાણ ધરાવતા મોબાઈલની મદદથી આપણે કોઈપણ સમય અને કોઈપણ સ્થળેથી નાણાકીય વ્યવહારો કરી શકીએ છીએ. આમ ઇન્ટરનેટના ઉપયોગથી આપણે નાણાકીય વ્યવહારો કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે એ હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. ખાતાના કેટલા પ્રકાર છે? કયા કયા? બોલો તમે. ખાતાના 4 પ્રકાર છે: બચત ખાતું, રિકરિંગ ખાતું, ચાલુ ખાતું અને બંધ ખાતું. સરસ. નાણાકીય સંસ્થાઓના કાર્યો જણાવો. બોલો તમે. ધિરાણ કરવું, રોકાણ કરવું, આંતરબેંકિંગ વ્યવહાર કરવો. નાણાકીય સંસ્થાઓ કઈ કઈ સેવાઓ પૂરી પાડે છે? બોલો તમે. નાણાકીય સંસ્થાઓ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ ખૂબ સરસ. એટીએમ કાર્ડની સુવિધા કઈ નાણાકીય સંસ્થા પૂરી પાડે છે? બોલો તમે. એટીએમ કાર્ડની સુવિધા બેંક નાણાકીય સંસ્થા બેંક પૂરી પાડે છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો,
આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં બેંક વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના શિક્ષણ કાર્ય દરમિયાન તમે મને જે પણ સાથ અને સહકાર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.